स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। હું ધર્મિષ્ઠા ગોહેલ HK આર્ટ્સ કોલેજમાં તત્વજ્ઞાન વિષયની અધ્યાપિકા છું અને અધ્યક્ષ છું. આજે આપણે જોઈશું તત્વજ્ઞાનના તીરે. એના અંતર્ગત આપણે તત્વજ્ઞાનમાં કઈ કઈ શાખાઓ છે અને તત્વજ્ઞાન કઈ શાખાઓનો અભ્યાસ કરે છે એને લગતો આજે આપણે અભ્યાસક્રમ જોઈશું. તત્વજ્ઞાનની શાખાઓમાં તત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, નીતિમીમાંસા અને સૌંદર્ય મીમાંસા. એનાથી આગળ જઈએ તો મૂલ્ય મીમાંસા છે. હવે આ આખું જે વટવૃક્ષ છે એ તત્વજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય આપે છે. જેમાં આપણે જોઈએ તો મેઇન શાખા એ તત્વજ્ઞાનની છે, એ તત્વમીમાંસા છે. હવે તત્વમીમાંસામાં જોઈએ તો આપણને પ્રશ્ન એ થાય કે તત્વમીમાંસા એ શેનો અભ્યાસ કરે છે? તત્વમીમાંસામાં શું આવતું હશે? તો તત્વમીમાંસા એ જીવ જગત અને ઈશ્વરના અંતિમ સ્વરૂપને લગતા પ્રશ્નોની ચર્ચા એ તત્વમીમાંસા કરે છે. હવે આ તત્વમીમાંસાની અંદર માણસનું સ્વરૂપ કેવું છે, તે માત્ર શરીર છે કે જળ કે આત્મા છે, એ જીવનમાં માણસનું મુખ્ય કર્તવ્ય શું છે, આ કર્તવ્યનું પાલન કરવાનું સ્વાતંત્ર્ય તેની પાસે છે કે નહીં, વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા એ તત્વમીમાંસામાં થાય છે. એનાથી આગળ જોઈએ તો જીવ અથવા આત્માને લગતા પ્રશ્નો જે સમગ્ર સંસારની અંદર આપણને અત્યારે માનવના જીવનને ટચ કરતા પ્રશ્નો છે અને એ બધાને આવા અનેક પ્રશ્નો એ હંમેશા ઉદ્ભવતા હોય છે, પણ એના જવાબ આપણે ક્યાંથી મેળવવા, તો એ અંગેની ચર્ચા એ આ તત્વજ્ઞાનના તીરેમાં તત્વમીમાંસામાં થાય છે. જેમાં એ આત્માને લગતા કે જીવને લગતા પ્રશ્નોમાં આપણે જોઈએ તો બધા માણસો પરસ્પરથી નિરાળી અને જુદી જુદી વ્યક્તિઓ છે કે પછી બધાના મૂળમાં કોઈ એક તત્વ છે? માણસો જુદા છે કે એક છે? એના મૂળમાં કોઈ છે કે નહીં? આ જન્મ પહેલાં માણસને કોઈ બીજો જન્મ હતો કે કેમ? અને હતો તો એ જન્મ કેવો હતો, એ જીવ કેવો હતો? મરણ પછી માણસ એક યા બીજા સ્વરૂપે ટકી રહે છે કે સંપૂર્ણપણે એ નાશ પામે છે? અથવા તો જન્મ મરણની ઘટમાળમાંથી એ મુક્ત થાય છે કે નહીં? અને મુક્ત થયો તો મોક્ષ થયો તો એ કયા વ્યક્તિનો મોક્ષ થયો? અને એ મોક્ષ થયા પછી માણસ એ પાછો આવીને કહે છે ખરો આપણને કે મારો મોક્ષ થઈ ગયો છે? આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. આપણને ક્યારેક મોક્ષને લગતા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરીએ, પણ એ પ્રશ્નોમાં કોઈ માણસે આપણને એવું કહ્યું છે ખરું કે વોટ્સએપ કર્યું અથવા તો આપણને કોઈ ફેસબુક ઉપર એવું લાઈક કર્યું કે મારો મોક્ષ થઈ ગયો છે, હવે તમે મારી ચિંતા કરશો નહીં? ઘણા બધા આવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોની ચર્ચા એ આ તત્વમીમાંસામાં કરવામાં આવે છે. એનાથી આગળ જોઈએ તો જગતને લગતા પ્રશ્નો. આપણને એમ થાય કે જગત કોણે બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું છે, જગતને બનાવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય શું છે, એની પાછળ એ કરનાર કોણ, જગતને લગતા પ્રશ્નો કયા, જગત એ શાશ્વત છે કે નથી, અથવા તો જગત એ આપણને આ જડ અને ચેતન તત્વોનું દ્વૈત આપણને દેખાય છે કે એક બાજુ જડ છે, એક બાજુ ચેતન છે. આપણું શરીર છે, એ શરીર પણ કેવું છે, તો શરીર છે એ આપણું જડ છે અને એની અંદર રહેલું ચૈતન્ય એ આપણો જીવ છે કે જે એ ચેતન છે. તો જડ અને ચેતન આ બંનેની રચના જો કરેલી છે તો એ જડ અને ચેતન એટલે કે મન અથવા તો શરીર અને આત્મા આ બંને એકબીજાની સાથે કેવી રીતે કોરસ્પોન્ડન્સ કરતા હશે, અથવા તો એ બંનેનું ટ્યુનિંગ કેવું ચાલતું હશે? આ બંનેની વચ્ચે એવો તો કયો બ્રિજ છે કે મન કહે છે અથવા તો જીવ કહે છે ને સીધું શરીર એનું રિએક્શન આપે છે, અથવા તો શરીર કહે છે ને સીધું એનું મન રિએક્શન આપે છે? આવા બધા અનેક પ્રશ્નોની ચર્ચા એ જગતને લગતા પ્રશ્નોમાં કરવામાં આવે છે. એનાથી થોડુંક આગળ જઈએ આપણે તો આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર 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 ઈશ્વર. આપણે બહુ બધી જગ્યાએ આપણે ઈશ્વરની વાત સાંભળીએ છીએ. હવે આ ઈશ્વર એ ખરેખર કયું તત્વ છે? ઈશ્વર એ જડ છે કે ચેતન છે? ઈશ્વર એ પણ શાશ્વત છે, અનંત છે, ચૈતન્ય સ્વરૂપ છે કે કેવો છે? આવા લગતા કે આ પ્રકારનો સંબંધ સ્થાપનાર એટલે કે જડ અને ચેતનનો સંબંધ સ્થાપનાર જે કોઈ વ્યક્તિ હોય તો એવું કહેવાય છે કે ઈશ્વર છે. તો ઈશ્વરે આવા વ્યક્તિઓનો સંબંધ કેમ સ્થાપ્યો? એની પાછળ ઈશ્વરનો શું ઉદ્દેશ્ય હતો? ઈશ્વર એ આપણા કર્મોને જોવે છે, એ નૈતિક નિર્ણયનો કર્તા છે, એ ન્યાયાધીશ છે, અથવા તો ઈશ્વર એ કેવો છે, પોતે કલ્યાણમય છે, સર્વશક્તિમાન છે, અથવા તો એનું સ્વરૂપ કેવું છે, એ સગુણ છે કે નિર્ગુણ છે, વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા. અને એનો પાછો જીવ સાથે કેવો સંબંધ છે? ઈશ્વરનો જગત સાથે સંબંધ છે, ઈશ્વરનો જીવ સાથે સંબંધ છે, ઈશ્વરનો આત્મા સાથે સંબંધ છે. તો આ ત્રણેય સંબંધોની અંદર એની માયાજાળમાં
એ ઈશ્વર આપણને ક્યાં દેખાય છે, એનો રોલ શું છે, એનો મેઇન રોલ કયો છે ઈશ્વરનો, એ અંગેની ચર્ચા એ ઈશ્વરના સ્વરૂપમાં એ આપણને જોવા મળે છે. પછી બીજી શાખા જોઈએ તો જ્ઞાન મીમાંસા છે, જેને આપણે ઇંગ્લિશમાં એપિસ્ટમોલોજી કહીએ છીએ. જ્ઞાન મીમાંસાને લગતા પ્રશ્નો કે જેમાં આપણે કહ્યું કે જીવ, જગત અને ઈશ્વર, પણ આ બધી વાત શેની છે? જ્ઞાનની. હું તમને કહું છું, તમે સાંભળ્યું, તમે એમ કહો ઈશ્વર વિશે મને જાણકારી છે, પણ એ જાણકારી કેમ છે? આફ્ટર ઓલ આપણે જોઈએ તો જ્ઞાન એટલે શું? મેઇન પ્રશ્ન એ છે તમારી, જ્ઞાન કોને કહેવાય, કે જ્ઞાન થવા માટેનું કારણ શું છે, અથવા તો જ્ઞાન કોને થાય, જ્ઞાન કેવી રીતે થાય. આમ સામાન્ય આપણે સાવ વ્યવહારુ ભાષામાં જોઈએ તો જ્ઞાન આપણે કોને કહીએ? તો કે જ્ઞાન એ છે કે જે એક વસ્તુ વિશેની માહિતી અથવા તો જાણકારી, પણ આ જાણકારી એ માણસની પાસે આવે છે ક્યાંથી? તો એ પાયાનો પ્રશ્ન એ તત્વજ્ઞાનનો પ્રશ્ન છે. જે તત્વજ્ઞાન, આ બધું જ જ્ઞાન છે. જ્ઞાનનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, જ્ઞાન કેવી રીતે થાય છે, બાહ્ય સૃષ્ટિમાં તેનું અસ્તિત્વ છે કે નહીં, અને જ્ઞાન થવા માટે કોને જ્ઞાન થાય, જ્ઞાતા કોણ છે, માણસનું મન કે તેનો આત્મા, બરાબર? અથવા તો જ્ઞાન એ સત્ય છે કે અસત્ય છે, તેનો નિર્ણય કોણ કરે, માણસના જ્ઞાનની મર્યાદાઓ શી છે, જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે, એને લગતા પ્રશ્નો. જ્ઞાન એટલે જાણકારી, જ્ઞાતા એટલે વ્યક્તિ પોતે, અને જ્ઞેય એટલે પદાર્થ, કે જે વસ્તુનું એને જ્ઞાન થાય છે એ વસ્તુ એટલે જ્ઞેય. આમ ફિલોસોફિકલ બીજી ભાષામાં કહું તો પ્રમા, પ્રમેય અને પ્રમાણ, આ ત્રણેય વસ્તુ સાથે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણેયનો સંબંધ એ રહેલો છે. એનાથી આગળ જોઈએ તો નીતિ મીમાંસા છે. હવે નીતિ મીમાંસાની એથિકલી આપણે જેને કહીએ છીએ કે એથિક્સ, તમારા જીવનની નીતિ શું છે, તો નીતિ મીમાંસા એ આપણને બહુ બધી વસ્તુઓ સામાન્ય વ્યવહારમાં આપણને બહુ બધું શીખવે છે. અને નીતિ મીમાંસાની આ બ્રાન્ચીસ એ પણ એટલી જ અગત્યની છે કે જેને આપણે ઇન શોર્ટમાં કહીએ તો સારું કે ખરાબ, નીતિમય કે અનીતિમય, ઈષ્ટ કે અનિષ્ટ, પાપ કે પુણ્ય, એવી માનવી કે માનવેતર પ્રાણીઓના વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર. માનવી કે માનવેતર પ્રાણીઓના વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર, જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે આપણે સારું કામ કર્યું, ખોટું કામ કર્યું, અથવા તો જેને આપણે કહીએ છીએ પાપ શું, પુણ્ય શું, આપણે કહીએ કે આપણા નૈતિક જીવનનો અંતિમ ધ્યેય શું છે, અથવા તો માણસના જીવનનો આદર્શ શું છે. માણસના જીવનનો આદર્શ કેવી રીતે નક્કી થાય? તમારા નીતિથી અથવા તો તમારા કર્મથી. તો એને લગતું જે શાસ્ત્ર છે, એને આખું જે વાત કરવામાં આવે છે, અથવા તો એને લગતી જે ચર્ચા કરવામાં આવે છે, એ શેમાં કરવામાં આવે છે? તો તે નીતિ મીમાંસામાં કરવામાં આવે છે. અને એ માણસનું પુરુષાર્થ, ગમે તે માણસનું ધ્યેય ગમે તે હોય, ધ્યેયને સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરવાનું સ્વાતંત્ર્ય એ માણસ પાસે છે કે કેમ? આપણને પ્રશ્ન થાય. દરેક એમ કે માણસો નીતિમય જીવન જીવો, નીતિમય જીવન જીવો, અનીતિમય ના હોવું જોઈએ માણસનું જીવન, પણ શા માટે જીવવાનું? એ પ્રશ્નનો કોઈએ ખુલાસો આપ્યો, એનો જવાબ આપ્યો? તો એનો જવાબ એ આ તત્વજ્ઞાનની અંદર નીતિ મીમાંસા આપે છે કે માણસે નીતિમય કેમ જીવવું જોઈએ, શા માટે એણે નીતિમય જીવન જીવવું જોઈએ, સુખી થવા માટે, ભવિષ્યમાં એ સુખી થશે કે કેમ, મૃત્યુ એ માણસના નૈતિક જીવનની સાધનામાં ક્યાંય ઉપયોગી છે ખરું, અથવા તો તમારું મૃત્યુ પછી તમારો બીજો જન્મ થશે કે નહીં થાય? આ બધા પ્રશ્નો એ નીતિશાસ્ત્રને લગતા પ્રશ્નો છે, જેમાં આપણે જે કામ કર્યું, નીતિમય કર્યું, તો એની પાછળનો મારો હેતુ શું હતો, એનો ઈરાદો શું હતો, અથવા તો એ નીતિમય જે કામ કર્યું મેં, એ નીતિમય કાર્યની પાછળ એ શું રહેલું છે? કોઈ માણસની સ્વતંત્ર એક વૃત્તિ રહેલી છે, કે પછી માણસ પોતે નીતિમય છે? એટલે હવે માનો કે અનીતિમય માણસને નીતિથી નથી જીવવું, એ અનીતિમય જીવન જીવે છે, તો એનાથી એને શું નુકસાન છે, વગેરે પ્રશ્નોની ચર્ચા એ આ નીતિ મીમાંસાની અંદર આપણે ચર્ચવામાં આવે છે. પછીનો જે પ્રશ્ન છે એ છે સૌંદર્ય મીમાંસા. સૌંદર્ય મીમાંસા એટલે એસ્થેટિક્સ ઓફ ફિલોસોફી, કે જેને આપણે કહીએ છીએ કે આપણને જોઈએ છે કે સુંદર વ્યક્તિ જોવા ગમે છે, સુંદર વસ્તુ જોવી ગમે છે, સુંદર કાવ્ય જોવું ગમે છે, સુંદર કલા જોવી ગમે છે, પણ આ બધાની પાછળ એનો મર્મ શું છે, એનું તત્વ શું જ રહેલું છે, એનો અભ્યાસ એ સૌંદર્ય મીમાંસામાં કરે છે. આપણે સુંદર સુંદર બધું જોઈએ છે, સુંદર પોસ્ટર જોઈએ, સુંદર વ્યક્તિ જોઈએ, સુંદર વસ્ત્રો જોઈએ, સુંદર જગત જોઈએ, પણ આ બધી સુંદરતાની પાછળ શું રહેલું છે? તો કે સત્યમ, શિવમ અને સુંદરમ. આ ત્રણની ચર્ચા એ કોણ કરે છે? તત્વજ્ઞાન કરે છે. માત્ર સુંદરતાની વાત નથી કરતું તત્વજ્ઞાન. તત્વજ્ઞાન શેની ચર્ચા કરે છે? કે જે એની ચર્ચા કરે છે કે જે સુંદર છે, શિવ છે, અને છતાં પણ
કેવું છે? સત્ય છે. આ ત્રણની બાબતો એ આ સૌંદર્ય મીમાંસાનો હાર્દ જ એ છે કે જે સત્યમ, શિવમ અને સુંદરમ, આ ત્રણેયની એ ચર્ચા કરે, જેમાં સુંદરમનો વિચાર એ સૌંદર્યશાસ્ત્ર કરે છે. તત્વજ્ઞાન, સાહિત્ય, વિવિધ સ્વરૂપમાંથી સૌંદર્ય કઈ રીતે નિષ્પન્ન થાય છે. મેં અગાઉ આપને કહ્યું કે શેની અંદર આપણે રહ્યું છે સૌંદર્ય, એ આપણી જોનારની દ્રષ્ટિમાં છે કે પછી વસ્તુમાં છે. વસ્તુ સુંદર છે કે તમે પોતે વ્યક્તિ સુંદર છો. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, પણ એ જેવી દ્રષ્ટિ એનો મતલબ એમ થયો કે આપણી જોવામાં આપણી અંદર સુંદરતા છે, આપણે પોતે સુંદર છીએ એટલે આપણને આખું જગત એ કેવું દેખાય છે? સુંદર દેખાય છે, નહીં તો એ સુંદર ના હોત. એવી જ રીતે આગળ જોઈએ તો સાહિત્ય એ કલા છે, એટલે કે ટ્રુથ, બ્યુટી એન્ડ ગોડનેસ, કે આ ત્રણેય સાથે આપણે આધ્યાત્મિક મૂલ્યો સાથે આપણે આ સુંદરતાને જોડીએ છીએ. અને તત્વજ્ઞાન એની વાત કરે છે સ્પિરિચ્યુઆલિટીથી, કે માણસમાં રહેલી અનુક્રમે જે માણસમાં રહેલી છે બુદ્ધિશીલતા, ઉર્મિશીલતા અને ક્રિયાશીલતા, આ ત્રણ ગુણો એ સત્યમ, શિવમ અને સુંદરમ એ ત્રણેયને સાર્થક કરે છે. અને આ સત્યમ, શિવમ અને સુંદરમ એ ત્રણેયની અંદર મેં અગાઉ કહ્યું એમ કે જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણેયનું આખું જ આલોચન, એ આખી સમગ્ર સૃષ્ટિનું આલોચન એ આ ત્રણેયની અંદર સમાઈ જાય છે. સત્યમ, શિવમ અને સુંદરમના સાક્ષાત્કારથી માનો કે આપણા ત્રણેયને આત્મસાત કરીએ તો આપણને શું મળે, અથવા તો એનાથી આપણને શું થાય, તો કે શિવના સાક્ષાત્કારથી માણસની અંદર શું રહે છે? તો કે સંકલ્પ શક્તિ વધે છે, એનાથી એ કર્મ કરે છે અને એનું કર્મ એ નૈતિક કર્મ હોય છે. જે નૈતિકતાનો શ્રેય એ માણસ પોતે લે છે, પણ એ કોણ આપે છે? આફ્ટર ઓલ એ શિવ આપે છે. અને એ પોતે શું કરે છે? પોતે જે કર્મ કર્યું એનું એ પોતે આનંદ અનુભવે છે, અને એ આનંદ અનુભવતા એને પોતે સત્યની એ પ્રાપ્તિ કરતો જાય છે. એટલે કે સૌંદર્ય અથવા સત્યનો સાક્ષાત્કાર માણસ પણ નૈતિક મૂલ્યોના અભાવે જ કરે છે, એનાથી આગળ એ કશું જ કરી શકતો નથી. એટલે કે નીતિ બરાબર સાચવીને માણસે શક્ય તેટલા બીજા અંતર્ગત આધ્યાત્મિક મૂલ્યોનો સાક્ષાત્કાર માટે પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આદર્શ માણસ તે જ કહેવાય છે કે જેણે બધા મૂલ્યોને પૂર્ણ રૂપે સાક્ષાત્કાર કર્યો હોય. એટલે કે બધા જ મૂલ્યો જેટલા આપણા એથિકલી મૂલ્યો છે, વેલ્યુઝ છે, મેં આગળ જે નીતિ મીમાંસામાં કહ્યું એ બધા જે મૂલ્યો છે એ મૂલ્યોને જે વ્યક્તિ આત્મસાત કરે છે અથવા તો એને જે પોતે અંદર પોતાની અંદર ઉતારે છે, એને આખી સૃષ્ટિ કેવી દેખાય છે? પૂર્ણ દેખાય છે. કારણ કે પોતે જ પૂર્ણ છે એટલે એને સૃષ્ટિ પણ કેવી દેખાશે? પૂર્ણ દેખાશે. એટલે આ પૂર્ણ શક્તિની વાત એ આખી સૌંદર્ય મીમાંસા એ કરે છે. એનાથી પછીની શાખા છે એ મૂલ્ય મીમાંસા છે, વેલ્યુ ઓફ ફિલોસોફી. તો કે મૂલ્યોનું વ્યવસ્થિત વિચાર માટેનું એક શાસ્ત્ર એટલે મૂલ્યશાસ્ત્ર, એક્ઝિયોલોજી જેને કહેવામાં આવે છે. આજકાલ આપણે વાત બહુ સાંભળીએ છીએ એવી, અથવા તો બહુ બધી ચર્ચા હોય છે કે હ્યુમન વેલ્યુઝ શું છે, એથિકલી વેલ્યુઝ શું છે, આ વસ્તુની વેલ્યુઝ શું છે. પણ આ બધી જ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને સમજવા માટે આપણે એ જોવું જોઈએ કે વેલ્યુ એટલે શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વેલ્યુ. તો કે વેલ્યુની વાત એ કોણ કરે છે? એ આ મૂલ્ય મીમાંસા કરે છે. અને મૂલ્ય મીમાંસાની અંદર આમ તો મૂલ્ય મીમાંસાની અંદર મૂલ્યની વ્યાખ્યા આપવી એ બહુ અઘરી છે, પણ છતાંય એને આપણે સમજાવીએ છીએ કે જ્યારે કે આજકાલ મૂલ્ય કેન્દ્રિત કેળવણી છે કે વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન આપણે આપવાની વાતો ચોક્કસ કરીએ છીએ, પણ એ વેલ્યુ એજ્યુકેશન ખરેખર એ સાચા અર્થમાં એ સાર્થક છે ખરી? અને એ કેમ છે ને કેવી રીતે થઈ શકે? અથવા તો માણસ જીવન એ સતત પસંદગીની ક્રિયા છે. જેને આપણે લાયક ગણીએ છીએ તેને આપણે પસંદ કરીએ છીએ, અથવા તો જેને આપણે પસંદ કરીએ છીએ એ એટલે આપણે જેને પસંદ કર્યું એ જ આપણું મૂલ્ય છે કે પછી એની આગળનું કોઈ મૂલ્ય હોઈ શકે? એટલે જે પસંદ કરીએ એ આપણું મૂલ્ય કે પછી સમાજના મૂલ્યો જુદા? આપણે અત્યારે જોઈએ છીએ કે માણસો એ વ્યક્તિએ એ મૂલ્યો બદલતા હોય છે, વસ્તુએ મૂલ્યો બદલાય છે. આપણને જોઈએ છે કે સમયાંતરે આપણા મૂલ્યો બદલાતા જાય છે. દાખલા તરીકે આપણે અંગત મિત્રોને મળવા જવું, પિકનિકનો કાર્યક્રમ હોય, કોઈ ફિલ્મ જોવા જવું, આ પાંચેયમાંથી આપણને કોઈ પસંદગી કરવાની હોય તો આપણે શું કરીશું કે શેનું ઇમ્પોર્ટન્સ વધારે છે અત્યારે મારા માટે? એટલે કે મારે અત્યારે શું કરવાનું છે? તો કે મારી એક્ઝામ આવે છે તો મારી એક્ઝામની તૈયારી કરવી, તો પ્રાયોરિટી આપણે કોને આપી? તો એક્ઝામની તૈયારી કરવાને આપી. તો એ મૂલ્ય કયું થયું આપણું? કે એ આપણું મૂલ્ય થયું કે આપણા માટે વેલ્યુ શેની વધારે છે? તો કે પરીક્ષાની તૈયારી કરવી એની. એટલે માણસ પણ એ આખા આ સામાજિક સંસારની અંદર, જગતની અંદર માણસ સાથેના વ્યવહારમાં કે એના પશુ સાથેના વ્યવહારમાં પણ ઇવન એ જોવે છે કે ક્યાં આગળ એ વેલ્યુ છે. અને આ વેલ્યુ એ માણસને જ હોય છે, પશુઓને હોતી નથી.
પણ માણસનો વ્યવહાર એવો હોય છે માનવેતર પ્રાણીઓ સાથેનો કે જેની અંદર આ વેલ્યુ એજ્યુકેશન એ દેખાય છે અને એ પોતે પોતાનામાં આત્મસાત કરી અને એને વણે છે. અને એ વેલ્યુ આવે છે ક્યાંથી? તો કે મૂલ્યો એ કોઈને કોઈ ઈચ્છિત વસ્તુઓમાં છે કે વ્યક્તિઓમાં. એ વસ્તુ પોતે મૂલ્યવાન છે. તમે બહુ મોંઘી મોંઘી ઘડિયાળ માનો કે ખરીદો છો, પણ એ ઘડિયાળની વેલ્યુ છે એ મોંઘી છે એટલે એની વેલ્યુ છે? ના, તમને ગમે છે એટલે એની વેલ્યુ છે. એટલે એ કોણે નક્કી કરવાનું છે? તો કે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ એ તમારા માટે મૂલ્યવાન છે અને કઈ વસ્તુ એ તમારા માટે ગૌણ છે. જ્યારે માણસ કોઈ વસ્તુની ઈચ્છા કરે છે ત્યારે તે વસ્તુને મૂલ્યવાન ગણતો હોય છે. મને ઈચ્છા છે કે આજે હું બહુ સરસ ક્લાસમાં 2 કલાક ભણાવું, તો એ 2 કલાક ભણાવવું એ મારી ઈચ્છા છે, પણ એની વેલ્યુ કેટલી એ કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ. એટલે ઈચ્છા વ્યક્તિઓમાં હોય પણ વસ્તુ તો આપણી બહાર હોય. તો મૂલ્ય માટે મહત્વ કોને ગણવું? વસ્તુને ગણવી કે વ્યક્તિને ગણવી? એટલે કે આ પ્રશ્ન એ મૂલ્ય મીમાંસાની અંદર બહુ જ અગત્યનો છે. G.E. મૂર વેસ્ટર્ન ફિલોસોફર્સ છે, જે લખે છે કે શુભની વ્યાખ્યા આપતા આપણે કોઈ એક બાબતને શુભ તરીકે ઓળખાવીએ, તેમાં પ્રાકૃતિક દોષ હોય અથવા તો કારણ એ શુભ વસ્તુ હંમેશા સંપૂર્ણ રીતે શુભત્વ હોતી નથી. તે જ રીતે મૂલ્ય અંગેની વ્યાખ્યા પણ લક્ષણ રૂપે આપી શકાતી નથી. એટલે કે હું એમ કહું કે આની શું કહેવાય કે મૂલ્યનું એ ડેફિનેશન શું છે અથવા તો એનું કેરેક્ટરિસ્ટિક શું છે, તો એને આપણે એની પર્ટિક્યુલર વ્યાખ્યા એ આપણે એને આપી શકીએ નહીં. છતાં પણ એને આપણે કહીએ છીએ તો કે વ્યક્તિ કૌટુંબિક જવાબદારી ધરાવતો હોય તો તેણે ગૃહસ્થ આશ્રમ રહીને પણ શક્ય એટલી આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી જોઈએ. એવો અભિગમ આપણે જ્યારે આપીએ છીએ તો ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યની નિમ્ન સામાજિક મૂલ્યો પૂરી કરી શકે તેમ નહીં હોવા છતાં નિમ્ન મૂલ્યોનું પણ જીવનમાં ચોક્કસ સ્થાન છે. એનો મતલબ કે એ થયો કે માણસના મૂલ્યો એ કેવા છે? ઉચ્ચતમ મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો, સામાજિક મૂલ્યો કે હકીકતલક્ષી મૂલ્યો કે વસ્તીલક્ષી મૂલ્યો. આ બધા મૂલ્યોની અંદર માણસે જે તે પરિસ્થિતિને આધારે કયા મૂલ્યોને વધારે પ્રાધાન્ય આપવું એ કોણ નક્કી કરશે? એ માણસ પોતે નક્કી કરશે. ક્યારેક એવું હોય કે હકીકતલક્ષી મૂલ્યો હોય છે, તો ક્યારેક એવું હોય છે કે એ વસ્તુલક્ષી મૂલ્યો હોય છે. ક્યારેક વ્યક્તિ પોતાને ગમતા હોય એટલે સ્વાર્થલક્ષી મૂલ્યો, કે મારો જેમાં સ્વાર્થ છે એ મૂલ્યો મારા માટે અગત્યના, બાકીના બધા મૂલ્યો એ ગૌણ. આવી પણ વાત એ માણસના મૂલ્યોમાં એ થતી હોય છે. અને મૂલ્યોની તોલ ક્ષમતા તો કે એને કેવી રીતે કહીએ? એના તો કોઈ પેલા ત્રાજવા નથી કે જેનાથી તમે એને માપી શકો, પણ કે એને માપવા કેવી રીતે? તો કે રેસડોલ એમ કહે છે કે આ સિદ્ધાંતનું તોલ ક્ષમતાના સિદ્ધાંતનું વ્યવસ્થિત પ્રતિપાદન કરે તો એ વ્યક્તિ એ પોતે એ મૂલ્યની અંદર વસ્તુલક્ષી મૂલ્ય, વ્યક્તિલક્ષી મૂલ્ય, હકીકતલક્ષી મૂલ્ય કે આધ્યાત્મિકલક્ષી મૂલ્ય, આ બધા મૂલ્યની અંદર એ બેલેન્સ રાખી શકે છે. પણ આ બેલેન્સ રાખવાનું કામ એ કોનું છે? તો કે વ્યક્તિનું છે. એવું કોણે કહ્યું છે? રેસડોલે કહ્યું છે. એણે કહ્યું છે કે બધામાંથી મૂલ્યોને શ્રેયસ્કર કયું છે, મેઇન કયું છે, એટલે કે મારા માટે શ્રેય શું છે તો એ મૂલ્ય હું નક્કી કરીશ. બાકીના બધા મૂલ્યો મારા માટે એક ગૌણ છે. એ મૂલ્યોને જ મારે જાણવાના છે કે મારા માટે જે યોગ્ય છે, મારા માટે જે શ્રેય છે, મારા માટે જે કલ્યાણમય છે, અને એની સાથે સાથે અન્ય માણસના જીવો સાથે પણ એ કયા કયા મૂલ્યો એ ઉપયોગી છે અને એ કયા મૂલ્યો એની સાથે કામ કરે છે. આમ આજે આપણે જોયું તત્વજ્ઞાનના તીરેમાં કે જે નીતિ તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની અનેક શાખાઓનો એ પરિચય આપે છે અને એની સાથે સાથે તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા, નીતિ મીમાંસા, સૌંદર્ય મીમાંસા અને મૂલ્ય મીમાંસા. स्वाध्यायः परमं तप